જીવનમાં કથા વગર રહી ન શકીએ આપણે. રામચરિત માનસનો એક પ્રસંગ છે. જ્યારે ભગવાન રામચંદ્ર મહારાજ સાકેત ધામ જવા માટે પધારતા હતા, ભગવાન અંતિમ લીલા જ્યારે કરતા હતા ભગવાન, ત્યારે હનુમાનજી કીધું, પ્રભુ હું હારે આવું. ભગવાન કહે છે, ના હનુમાન, તમારે સાથે નહીં આવવાનું. તમે અહીંયા રહ્યો અને ભક્તોની સેવા કરો, મારી આજ્ઞાનું પાલન કરો, તમે અહીંયા ભક્તોની સેવા કરો. હનુમાનજી કહે છે, તમે કહો તો હું અહીંયા રહું ખરો, તમે કહો તો હું રહું ખરો, પણ મારી શરત એટલી છે કે હું આ ધરતી ઉપર ત્યાં સુધી રહીશ કે જ્યાં સુધી તમારી કથા આ ધરતી પર ગવાતી હશે ત્યાં સુધી હું ધરતીમાં રહીશ. છેવટે એક માણસ પણ તમારી કથા ગાતો હશે તો હું ધરતીમાં રોકાઈશ, પણ જેવી તમારી કથા પૂરી થઈ ગઈ, બંધ થઈ ગઈ આ ધરતીમાં થતી, એટલે હું આ છોડી દઈશ ધરતી. કારણ પ્રભુ, હું તમારા વિયોગમાં જીવી શકું પણ તમારા કથાના વિયોગમાં જીવી ન શકું. હું તમારી કથા વગર ન રહી શકું. ભગવાનની કથાનો વિયોગ થાય. અને એટલા માટે રામચરિત માનસ તુલસીદાસજી મહારાજ લખે, પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા. પ્રભુ ચરિત સુનિબે કો રસિયા. ભગવાનની ગુણાનુવાદને સાંભળવા માટે જે રસિક બન્યા છે એવા હનુમાનજી, એવી જેને કથા પ્રત્યે પ્રેમ છે. કથા દિશુ અનુરાગ ઇતિ ભક્તિ, ગર્ગાચાર્ય મહારાજ કહે છે, જેને કથામાં પ્રેમ છે. તો ભક્તિ, ત્યાર પછી કયું જ્ઞાન કોને કહેવાય? આપણા બધામાં જ્ઞાન છે, પણ અમુક સમય જ કામ કરે અને અમુક જ કામ કરે. જ્ઞાન કોને કહેવાય? તો કહે છે કે જે વર્તન આપણને નથી ગમતું, આપણને કોઈ અપમાન કરે, આપણને કોઈ ગાળો દઈ જાય, એ આપણને ગમે? આપણું કોઈ અપમાન કરી ગમે આપણને? નહીં. તો બસ અહીંયા એ જ કહ્યું, જ્ઞાન કોને કહેવાય? તો કહે છે જે વર્તન તમારી હારે થાય એ તમને ન ગમતું હોય, એ વર્તન તમે બીજા હારે ન કરો, એ તમારી અંદર મોટા મોટું જ્ઞાન છે. મોટા મોટું જ્ઞાન છે. અને આ દુનિયાનો નિયમ છે, તમે જેવું આપો ને એનું કંઈક નું કંઈક પાછું તો આવે જ. કોઈના કોઈ ફળ સ્વરૂપે આવે તો ખરું જ પાછું. પર્વતોની ગિરિકંદરાઓમાં જઈને તમે બોલો, જે બોલો એ જ સામું આવે. તમે શ્લોક બોલો તો શ્લોક સામો સંભળાય, ખરાબ શબ્દો અપશબ્દ બોલો તો અપશબ્દ પાછો આવે. તમે જે બોલો તે પાછું આવે છે વાલા, એમાં સંશય નથી. તો જ્ઞાન એટલે તમને જે વર્તન નથી ગમતું એ વર્તન તમે બીજા હારે ન કરો, એ મોટા મોટું જ્ઞાન છે. અને વૈરાગ્ય કોને કહેવાય? કોઈ પણ વસ્તુને વહેંચીને જો ખાવાની, વહેંચીને વાપરવાની જો તમને આદત હોય તો એ વૈરાગ્ય છે. વહેંચીને નહીં હો, વહેંચીને. કારણ કે વેચવું અને વહેંચવું આમાં બેમાં તફાવત બહુ છે. વેચવું એટલે કે પૈસા લઈને કોઈને આપવું, એને વેચવું કહેવાય. અને વહેંચવું એટલે મુક્તપણે બધાને આપવું, તમારી પાસે જે છે એ બધાને મળે એમ એનું વિતરણ કરવું, એ વહેંચવું છે. મંગલાચરણનો સાદો અર્થ છે મંગલનું આચરણ કરો તમે. જેનું આચરણ મંગલ એનું જીવન મંગલ. આપણું આચરણ મંગલ બને. એક વખત મંગલાચરણ કરી નાખે ન હાલે. 3 વ્યક્તિઓએ મંગલાચરણ કર્યું, 3 વખત મંગલાચરણ કર્યું. આનો અર્થ શું બતાવે છે? ભાગવતની આધ્યાત્મિક જગતની યાત્રા એમ કહે છે કે 3 વખત મંગલાચરણનો અર્થ મને તમને સંદેશો આપે છે, તમારા જીવનમાં 3 અવસ્થાઓમાં મંગલનું આચરણ કરજો. બાલ્ય અવસ્થામાં, યુવાની અવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં તમારું આચરણ મંગલ જ હોવું જોઈએ. બીજી વાત, 3 વખત મંગલાચરણની વાત કરી તો દિવસમાં 3 વખત મંગલાચરણ થવું જોઈએ. સવારે ઉઠો ત્યારે ભગવાનને થેન્ક યુ કહો, ભગવાન આભાર, તમે મને જગાડ્યો. આપણને કોઈ 25 પૈસાની ચોકલેટ આપે ને તો આપણે કહે છે થેન્ક યુ. એટલું લાંબુ કરીએ.
તો ભગવાને આટલી મોટી જિંદગી આપી, આટલો મોટો મનુષ્ય અવતાર આપ્યો, મોંઘો અવતાર આપ્યો, અને એમાં પણ રોજ સવારમાં ભગવાન કહે છે, એ ઉભો થા. યાદ રાખજો, તમને ઘરમાં પડેલા વ્યક્તિઓ, આપણને એમ હોય કે મારી પત્ની મને જગાડે છે, મારો બાળક મને જગાડે છે, મારી મા મને જગાડે છે, મારો બાપ મને જગાડે છે. આ વાત ખોટી છે. આપણને જગાડે છે આપણી અંદર બેઠો પરમાત્મા. બાકી તો પત્ની 3 વખત હાથ કરે તો આપણે ગોદડું ઉઠીને હોઈ જાય પાછા. અંદરથી તને જયારે હુંકાર થાય છે કે હવે ઉભો થઈ જા, ત્યારે આપણે ઉઠીએ છીએ. સવારમાં ઉઠો ત્યારે ભગવાનને યાદ કરો, હે ભગવાન, આ તમારી કૃપાથી હું જાગી શક્યો છું. બપોરના ભોજન કરવા બેસો ને ત્યારે રોજ તમને જે 3 ટાઈમ જમાડે છે એને જમાડીને પછી જમવાનો આગ્રહ રાખો. પરમાત્માને જમાડતા જાઓ. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીમાં દેહમાશ્રિતઃ. ભગવાન, અમે આપને જમાડીએ છીએ, તમે અમને જગાડ્યા, આ જમાડ્યા છે. માણસ પોતાની ઈચ્છાથી જમી શકે, માણસ પોતાની ઈચ્છાથી જેટલું ધારે એટલું જમી શકે, પણ પેટમાં નાખેલું અનાજ તો મારો ઠાકોરજી રાજી થાય ને તો જ પચે, નહીં તો પચે નહીં બાલા. જો જઠરની અંદર અગ્નિ ન હોય તો પ્રસાદ પચે નહીં. તો બપોરે ભગવાનને પ્રસાદ લ્યો ત્યારે ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન આપ પ્રસાદ લ્યો, હું આપનો પ્રસાદ લઉં. અને સાંજે જ્યારે સુવા પડો ને ત્યારે ભગવાનને થેન્ક યુ કહો, ભગવાન આખા દિવસની દોડધામ સાથે પણ આજનો મારો દિવસ અતિશય આનંદમાં પ્રસાર કરાવ્યો, તમારો આભાર છે ઠાકોરજી. દિવસમાં 3 વખત ભગવાનનો આભાર વ્યક્ત કરો, એની પૂજા કરો, એની પ્રાર્થના કરો. હે માલિક, તમે મને શું નથી આપ્યો આ જગતમાં? અરે સૌથી મોટો આભાર તો ભગવાન એ છે કે તમે મને માણસ બનાવ્યો છે, તમે મને મનુષ્ય બનાવ્યો છે, જે આ જગતમાં બહુ મોંઘો અવતાર છે. ગુહ્યમાં ગુહ્ય વાત છે. ઉદ્ધવ, સમાજના લોકોને એક વાત કહેજો, આ જગતમાં સૌથી મોંઘો અવતાર કોઈ હોય તો મનુષ્ય અવતાર છે. સ્વયં ભગવાન કૃષ્ણ બોલ્યા છે. એવા પરમાત્માને પ્રણામ કર્યા છે. આ સંસાર કેવો છે? સ્વપ્ના જેવો છે. આ સંસારનું સુખ પણ સ્વપ્ના જેવું છે. સુખ સ્વપ્ના જેવું આ સંસારનું રે, સુખ સ્વપ્ના જેવું આ સંસારનું રે, તેને જાતા ન લાગે વાર, તેને જાતા ન લાગે વાર, અંત કાળે સગું નહીં કોઈનું રે, અંત કાળે સગું નહીં કોઈનું રે. સ્વપ્નું સત્ય પણ હોઈ શકે અને સ્વપ્નું અસત્ય પણ હોઈ શકે છે. એકવાર મિથિલામાં મહારાજ જનકને સ્વપ્ન આવ્યું. વિદેહો સદેહ જેણે મુક્તિને અનુભવ કર્યો છે એવો રાજા જનક. અને એમણે એકવાર રાત્રિના સમયે સ્વપ્ન આવ્યું, અને સ્વપ્ન એટલે એનું રાજપાટ બધું જ લૂંટાઈ ગયું, એનો માલ ખજાનો બધો જતો રહ્યો. અરે પોતે રોડ ઉપર આવી અને લોકો નીકળતા હોય એની પાસે ભીખ માગે છે, મને કંઈક આપો ને, મને કંઈક આપો ને, મને કંઈક આપો ને. અને એમાં અચાનક બરાબર નિંદ્રમાંથી જાગી ગયા. ઓ,
પોતે સવારમાં સભા ભરીને પોતાના પંડિતોને બોલાવીને બધાને પ્રશ્ન કર્યો છે, મને જવાબ આપો, મને જે સ્વપ્ન આવ્યું એ સત્ય કે અસત્ય હતું? પંડિતો બધા મૂંઝાઈ ગયા છે, કોઈ જવાબ નથી આપી શકતા. અને એવામાં બરાબર સભાની અંદર અષ્ટાવક્ર મુનિનું આગમન થયું છે. એમને પ્રશ્ન કર્યો, બાપજી મને ઉત્તર આપો, મને આ જે સ્વપ્ન આવ્યું એ સ્વપ્ન સાચું હતું કે સ્વપ્ન ખોટું હતું? અષ્ટાવક્ર મુનિ કહે છે કે મહારાજ, સ્વપ્ન સાચું ખરું અને સ્વપ્ન ખોટું ખરું, બે વાત. અરે પણ બાપજી, બે કેમ બની શકે? કાં તો વસ્તુ સત્ય હોય ને કાં તો વસ્તુ અસત્ય હોય. જનક કહે છે, બાપજી હું સમજો નહીં તમારી વાતને, મને સમજાવો ને. સાંભળ રાજા, જ્યાં સુધી તમે ઊંઘતા હતા ત્યાં સુધી સ્વપ્ન તમારા માટે સત્ય હતું. તમને એમ જ થયું કે આ બધું બરાબર જ છે, હું ભીખ જ માંગુ છું. પણ જેવા તમે જાગી ગયા એટલે તમારું સ્વપ્ન અસત્ય થઈ ગયું અને મૂળ સ્થિતિમાં આવીને તમે ઉભા રહી ગયા છો. આપણું પણ આવું જ છે. જ્યાં સુધી આપણે અજ્ઞાનની મોહની નિંદ્રામાં સૂતેલા પડ્યા છીએ ત્યાં સુધી આ સંસાર આપણને સત્ય લાગે છે. અને જેવો આ સંસારમાંથી મોહ છૂટી ગયો, અજ્ઞાનતા છૂટી ગઈ ભગવત કૃપાથી, આ ભગવત ગુણાનુવાદથી, જેવો મોહ છૂટ્યો એટલે જે સત્ય લાગે છે એ જ મને તમને અસત્ય દેખાવા લાગશે. પછી એકવાર મોહ દૂર થવો જોઈએ. અને આ મોહને દૂર કરવાનું કામ ભગવત કથા કરી રહી છે, ભગવત ગુણાનુવાદ કરી રહ્યા છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. પીવો હોય તો તમારે રસિક બનીને રસ પીવો પડશે. બાકી આપણે કથામાં આવીને પછી ચારે બાજુ જોયા કરતા હોય કે હવે કોણ ક્યાં બેસે. અરે જેને જ્યાં બેહવું હોય ત્યાં બેહે, કથાને આપણે બેહવા દો ની ભાઈ. ઘણા 3 પ્રકારના શ્રોતાઓ હોય, મેં ઘણી વખત વાત કરી, એટલે તમને તમારી કેટેગરી ખબર પડી જાય આપોઆપ. 3 પ્રકારના શ્રોતા હોય, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ પ્રકારનો શ્રોતા એ છે, ગમે તેવું આયોજન હોય, મને ગમે ત્યાં જગ્યા બેસવા મળે, મને કોઈ બીજી વસ્તુથી મતલબ નથી, મને માત્ર ભગવાનની કથા સાંભળવા મળે એનાથી મતલબ હોય, એ ઉત્તમ પ્રકારનો શ્રોતા છે. ઘણાને શોખ હોય હું આગળ બેસી જાઉં, અને એ આગળ બેન પછી મોબાઈલમાં મેસેજ જ જોયા કરતા નકરામ. અરે આની કરતા તમે ઘરે રહ્યા તો શું વાંધો હતો? એક બીજો જીવ આગળ બેન કથા તો સાંભળે બિચારો, એકી ચિત્તે કથા સાંભળે. ઉત્તમ પ્રકારનો શ્રોતા એ છે કે હું ગમે ત્યાં બેસું, મને ભગવાનની કથા મળે એનાથી મતલબ છે મને. એને આગળ જ બેસવું એવો મોહ ન હોય. મધ્યમ પ્રકારનો શ્રોતા એ છે, એ કથામાં આવે, કથા સાંભળે ખરો, ઉતારે નહીં કાંઈ. અને કનિષ્ઠ પ્રકારનો શ્રોતા એ છે, કથામાં આવે, ચારે બાજુ બધું નિરીક્ષણ કરે કે આ સ્પીકર થોડા ક્યાં આમ લગાડ્યા હોત ને તો હરખું આવે, કાંઈક ને કંઈક ભૂલ કાઢ્યા કરે, પોતે કથા સાંભળે નહીં અને બાજુમાં બેઠો એને નકરી વાતું કરાવ્યા કરે. સમજવાનું, આપણે હાવ છેલ્લા પ્રકારના શ્રોતા છીએ. અને શ્રોતા નહીં, આપણે તો શેરડીના સોતા છીએ. જો આપણે કથા સાંભળીએ નહીં, કોઈને કથા સાંભળવા દઈએ નહીં, તો આપણે હાવ છેલ્લા પ્રકારના શ્રોતા છીએ બધા. હવે નક્કી તમારે કરવાનું છે, તમારે કઈ કેટેગરીમાં જવું છે. એક શેઠ એક મહારાજને કહેતા હતા, મારે ગમે તેમ થાય, સવારમાં તો મારે 2 કલાક પૂજા માટે જોઈ, હું પૂજામાં રૂમમાં જ બેઠો હોઉં. મહારાજ કે બહુ સારું કહેવાય શેઠ, તમે ધંધો બધો મૂકીને તમે ભગવાનની પૂજા કરવા માટે એક રૂમમાં બેસી જાઓ. ત્યાંના પત્ની કીધું, અમે એટલે જ ફોન છે ને રૂમમાં રખાયો છે કે સવારે ખબર પડશે. બધું તો પછી કઈ તૈયાર લેશન થોડું હોય, કઈ અમુક લેશનમાં હોય. પત્નીએ કીધું કે અમે ફોન મંદિરમાં જ રખાયો છે. ત્રણ પ્રકારના શ્રોતા હોય છે, પણ આપણે ભાવુક બનીને, રસિક બનીને ભગવાનના નામનો રસ પીવાનો છે. પિબત ભાગવતમ રસમાલયમ
મુહુ રહો રસિકા ભોવી ભાવુકા. જ્યાં સુધી માણસ તન્મય બનીને જે એ રસ ન પીવે ત્યાં સુધી મજા ન આવે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. મેં કહ્યું નિગમ એટલે વેદ, વેદને લાગેલું એક ફળ એ ભાગવત, અને એ સામાન્ય ફળ નહીં, પરિપક્વ ફળ છે. આંબેથી કાચી કેરી તોડી અને એને આપણે દાબો નાખીએ અને ઈ પકાવીએ, એમાં જે મીઠાશ હોય એમાં, અને આંબે જ કેરી પાકી ગઈ હોય એની મીઠાશમાં બહુ ફેર હોય, અને એમાંય આંબે પાકેલી કેરીને બરાબર પોપટે ચાંચ મારેલી હોય તો એ કેરીની તો મીઠાશ જ કંઈક અલગ હોય વાલા. એમ આ નિગમ એટલે વેદ, વેદને લાગેલું ભાગવતનું પરિપક્વ ફળ, અને આંબે પાકેલી કેરીને સુખદેવજી મહારાજ જેવા પોપટે ચાંચ મારી અને એવું ભાગવતને આ ફળ મીઠું બનાવ્યું કે ભાગવતના ફળને પીવાનો આપણને આનંદ અનેરો આવે. ક્યાંથી આપણને એમ થાય કે હાલો ને ભાગવતની કથા સાંભળવા જઈએ, હાલો ને કથા સાંભળવા જઈએ. અને એક વાત યાદ રાખજો, આ જગતમાં ભગવાનની કથા જેવું ધામ બીજું કોઈ નથી. ચાલો ને જઈએ સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે. સત્સંગ એક મોટું ધામ છે. હાલો ને ધામમાં જઈએ. કોઈ દેવતાઓને તમારે કંઈ આપવું હોય તો યજ્ઞ દ્વારા અગ્નિમાં પધરાવો એટલે એ ત્યાં પહોંચી જાય. અને તમારે જો પિતૃઓને કંઈ આપવું હોય તો બ્રાહ્મણને ભોજન કરાવો તો પિતૃ તર્પણ, એને પિતૃઓને તૃપ્તિ મળે છે. આવું મહાપુરુષો કહી રહ્યા છે, શાસ્ત્ર કહી રહ્યું છે. જે માણસ ધાર્મિક હોય ને એ દયાળુ બહુ હોય પાછું. એને અન્ય લોકો પર દયા બહુ આવી જાય. ધાર્મિક માણસ નિડર હોય, નિર્ભય હોય, કોઈનાથી ડરે નહીં ક્યારે. વૈષ્ણવ સંપ્રદાયમાં દયાની મૂર્તિ જેને કહી છે એવા કુંભનદાસજી એક કુંભનદાસ થઈ ગયા. અને એ વખતે અકબર બાદશાહ હતો, જેની રાજધાની ફતેપુર સિકરીમાં હતી. અને કુંભનદાસના પદો વૈષ્ણવ સંપ્રદાયમાં બહુ વખણાય છે. જેને જેને આપણે સંપ્રદાયના છીએ એટલે આપણને ખબર હોય. જેમ સુરદાસજીના પદો વખણાય એમ કુંભનદાસજીના પદો બહુ વખણાય છે. એક દિવસને અકબરને એમ થયું કે લાવા કુંભનદાસના આટલા પદો વખણાય છે ને બોલાવી અને અહીંયા ગવડાવું. હવે તો રાજા કહેવાયા તો પાલખી મોકલી. કુંભનદાસને કહ્યું ચાલો અમારા મહારાજ બોલાવે છે, બેસ જાઓ પાલખીમાં. કુંભનદાસ કહે છે ભાઈ હું પાલખીમાં નહીં બેસું, તમારી સાથે ચાલીને આવીશ. ભગવાનનો ભક્ત ક્યારેય ડરે નહીં. મારે એ વાત તમને કરી છે. જે ધાર્મિક છે, જે દયાવાન છે, એ માણસ ક્યારેય નિર્ભય હોય છે, નિડર હોય છે. એટલે ચાલતા ચાલતા જાય છે. કુંભનદાસજી મહારાજ એ સમયે જતીપુરામાં રહેતા હતા. ત્યાંથી ગોવર્ધન ગામ આવ્યા, ત્યાંથી મથુરા આવ્યા, આગ્રા આવ્યા, ફતેપુરા અને સિકરીમાં આવે છે. અકબરના દરબારમાં હાજર થયા. અનેક ગવૈયાઓ હાજર હતા. બધા લોકોનું કંઈક નું કંઈક નૃત્ય ગાયન ચાલતું હતું. અને પછી અકબરે કહ્યું કુંભનદાસ તમારું ગાયન કંઈક મને સંભળાવો. એટલે કુંભનદાસને એમ થયું કે જો સારું ગાઈશ ને તો મારી પ્રશંસા કરશે ને વારે વારે બોલાવ્યા કરશે. અને અમુક અમુક માણસને પોતાની વાહવાહ થાય ને એમાં મજા આવે. યાદ રાખજો, બહુ વાહવાહ થતી હોય ત્યાં રહેવું નહીં, કારણ કે ક્યારેક વાહવાહ ઊંધું થઈ જાય ને તો મરાઈ જાય. આપણી વાહવાહ થાય એનો વાંધો નહીં, પણ એ ઊંધું થઈ જાય આપણામાં આવી જાય તો મરાઈ જાય. એટલે જ્યાં આપણી વાહવાહ થતી હોય ને ત્યાંથી નીકળી જવું, ત્યાં બહુ બેસવું નહીં. મહાપુરુષોએ કહ્યું છે જ્યાં તમારા વખાણ થતા હોય ને ત્યાં બેસવું નહીં કોઈ દિવસ.
તમારી પ્રશંસા થતી હોય ત્યાં બેસવું નહીં, કારણ કે તમારી પ્રશંસા જ્યારે પોતે માણસ સાંભળે છે ને એટલે પછી અહંકારનો એક બીજ અંકુરિત થઈ જાય છે. પ્રશંસા થતી હોય ત્યાં બેસવું નહીં. એટલે કુંભનદાસને થયું કે આના ગીત હારા ગાઈશ ને તો વારંવાર બોલાવશે હાલ. એટલે કુંભનદાસજીએ અકબરની સામે ગાયું. વિચાર કરો, ભક્તન કો કહા સિકરી સે કામ, आवत जावत पनैया टूटी, बिसर गयो हरिनाम. ભક્તને સિકરીથી શું કામ છે? સિકરી એટલે એની રાજધાની, એનું દરબાર. મારે આ ભક્તને સિકરીથી શું કામ છે? અને આવા જવામાં કાંઈ નહીં તો અમારા પગ તો તૂટે, અમારા પગરખા તૂટે છે. અકબરને સંભળાવે છો આવું. ભક્તોને સિકરીથી કોઈ કામ નથી, આવા જવામાં પગ તૂટે છે, આવા જવામાં પગરખા તૂટી જાય છે. અને ઉપરાંત તમારી પાસે તમે અમને બોલાવ્યા છે, રાજાએ બોલાવ્યા એટલે જ્યાં સુધી એની પાસે પૂગે નહીં ત્યાં સુધી ડર લાગ્યા કરે. હું કામ બોલાવ્યા છે? શા માટે બોલાવ્યા છે? શા માટે બોલાવ્યા છે? આવા ડરમાં ને ડરમાં, ચિંતામાં ને ચિંતામાં બિસર ગયો હરિનામ. અમે ભગવાનનું નામ ભૂલી જઈએ છે. અરે એટલું જ નહીં, મારા સાંભળો, જાકો મુખ દેખત દુઃખ ઉપજત. જેનું મોઢું જોઈને ત્યાં દુઃખ મંડે લાગવા, એનું નામ સાંભળી તો દુઃખ થવા મંડે છે. જાકો મુખ દેખત દુઃખ ઉપજત, તાકો કરનો પડો પ્રણામ. જેને જોઈને દુઃખ થાય છે એને પ્રણામ કરવા પડે અમારે. કુંભન દાસ લાલ ગિરધર કે બિન યહ સબ ઝૂઠો ધામ. ભગવાનના ધામ સિવાય બધું જ આ દુનિયામાં જૂઠું છે મહારાજ. ભક્તન કો કહા સિકર સે કામ. મારો મૂળ કહેવાનો ભાવાર્થ છે, અકબર જેવો અકબર બેઠો તો પણ ભગવાનના ભક્ત કુંભનદાસે એને પણ કહ્યું કે અમારે તમારું શું કામ છે? ભગવાનનો ભક્ત નિર્ભય હોય છે, નિડર હોય છે. ભગવાનનું ભજન કરજો, જીવનમાં ધર્મ આવે. સમય એટલો પરિવર્તિત થઈ ગયો છે. એક મા બાપ પોતાના 4 દીકરાઓને ઉછેરીને મોટા કરી શકે છે, પણ 4 દીકરાઓ પોતાના મા બાપનું એક વૃદ્ધાવસ્થા નથી પાડી શકતા. અને એટલે તમે આપણે જોઈએ છે સમાજમાં કેટલા કેટલા વૃદ્ધાશ્રમો બની રહ્યા છે. આ ભારત વર્ષની ઉન્નતિ નથી, આ ભારત વર્ષની અધોગતિ છે વાલા. મહાપુરુષો કેટલા સૂત્રો આપ્યા, ભગવાનને ભજશો તો મા બાપ નહીં મળે, મા બાપને ભજો, ભગવાનને ગોતવા નહીં જવું પડે કોઈ દિવસ. તમારે એક નોકરી મળી જાય, એક પત્ની મળી જાય, એક પ્રતિષ્ઠા મળી જાય, એટલે મા બાપ એની જગ્યાએ ને આપણે આપણી જગ્યાએ. અને આપણે સમાજમાં જોઈએ છે ને, ક્યાં નથી જોયું? લગ્ન થાય અને 5-7 મહિના કે વર્ષ દિવસ થાય નોખા થઈ ગયા હોય. મને હજી નથી સમજાયું, હજી મારા મગજમાં એક વાત નથી ઉતરતી કે 25 વર્ષ મા બાપે પ્રેમ આપ્યો, એના કરતા 1 વર્ષમાં આવેલી આ સ્ત્રીએ એવો તે કયો પ્રેમ આપ્યો કે 25 વર્ષનો પ્રેમ ભૂલાઈ ગયો, આ 1 વર્ષના પ્રેમની હારે હાલી નીકળ્યો. મારી યુવાન તમામ બહેનોને મારે કહેવું છે કે તમે લગ્ન કરીને સાસરે જાઓ, તમારા દાંપત્ય જીવનમાં ભગવાન ઠાકોરજીની કૃપાથી સંતાન થાય, અને તમારી ઈચ્છા એવી હોય કે મારી વૃદ્ધાવસ્થામાં મારા દીકરાઓ મારી સાથે રહેતા હોય, મારા દીકરાની પત્ની મારી સેવા કરતી હોય, અને હું એની સાથે મારી વૃદ્ધાવસ્થાને ગાળું અને મારું જીવન પસાર કરું, તો એક વાતને જિંદગીમાં યાદ રાખજો કે તમને જો ઈચ્છા હોય કે હું મારા દીકરાઓ સાથે મારી વૃદ્ધાવસ્થામાં રહું, તો તમારો ઘરવાળો પણ કોઈકનો દીકરો છે, એના મા બાપે સ્વપ્ના સેવા હશે. બાકી આ દુનિયાનો નિયમ છે, જેવું કરો એવું જ ભરો. સંતાનોથી અલગ થવાની વેદના એકમાત્ર માને હોય છે, એકમાત્ર માને. પણ સમજાય ક્યારેક જ્યારે જીવનમાં કોઈ એવી ઘટના ઘટે. જિંદગીમાં બધું ભૂલી જાજો, એક મા બાપને ન ભૂલશો ક્યારેય.
આ શ્રાપ આખી દુનિયાને લાગ્યો છે. નિંદા કરે એને પણ પાપ લાગે છે, અને કોઈની નિંદા સાંભળે એને પણ પાપ લાગે છે. ન કોઈ દિવસ કોઈની નિંદા કરશો, ન કોઈ દિવસ કોઈની નિંદા સાંભળશો. બે વ્યક્તિ કોઈની નિંદા કરતા હોય, આપણે ઊભું થઈને જતું રહેવું. આખી દુનિયાને ન સુધારી શકે તો કાંઈ નહીં, આપણી જાતને તો સુધારીએ. વ્યાસપીઠથી કહું છું, આખી દુનિયાને સુધારવા જવાની જરૂર નથી. દરેક માણસ પોતાની જાતને સુધારી લે, દુનિયા આખી સુધરી જશે. આમનામ પોતાની જાતને સુધારી લે. પણ આપણે તો ગામને સુધારવું છે, આપણે નથી સુધરવું. ગામના લોકોની ઈચ્છા શું હોય? અમારા ગામનો સરપંચ સારો હોય ને તો અમારા ગામનો વિકાસ થાય. સરપંચની ઈચ્છા શું હોય? અમારા તાલુકાનો પ્રમુખ સારો હોય તો અમારું સારું થાય. તાલુકાવાળા જિલ્લાની પડી હોય, જિલ્લાનો અધિકારી હોય એને ગુજરાત રાજ્યના મંત્રીની પડી હોય, મંત્રીને એમ થાય પીએમ હારા હોય તો અમારા દેશનું સારું થાય. અરે પણ તું તારી જાતને તો સુધાર. આપણે આગળવાળા માણસને સુધારવો છે, આપણે નું સુધરવું ક્યાંય. માણસ પોતાની જાતને સુધારે. માં સારી હોય ને તો દીકરા સારા થાય. માની અંદર સંસ્કાર હોય તો દીકરામાં સંસ્કાર આવે. બહુ સંક્ષિપ્તમાં કહેવું હોય તો કહેવતમાં કહી શકાય, કૂવામાં હોય ને તો અવેડામાં આવે. માં બજર દેતી હોય તો દીકરો પાંત્રીનો માવો ચોળે, એમાં નવાઈ નથી કઈ. પણ માં હોય તો સુમિત્રા જેવી હોવી જોઈએ. રામચરિત માનસની સુમિત્રાને યાદ કરીએ. જ્યારે રામ જંગલમાં જતા હતા, વનમાં જતા હતા, લક્ષ્મણને ખબર પડી કે રામ જાય છે. રામજી પાસે આવ્યા અને કહ્યું, પ્રભુ મને સાથે લઈ જાઓ. ભગવાન રામે કહ્યું કે લક્ષ્મણ, મને વાંધો નથી, પણ પેલા તમે સુમિત્રાને પૂછી આવો, એ હા પાડશે. એની આજ્ઞા લઈ આવો, એ હા પાડે તો આવજો મારી સાથે. લક્ષ્મણજી પોતાની મા પાસે જઈને કહ્યું, મા, મોટા ભાઈ રામ વનમાં જાય છે, હું એની હારે જાઉં? અને ત્યારે સુમિત્રા એટલું જ બોલ્યા હતા, બેટા, તારો જન્મ જ રામની સેવા માટે થયો છે. તારે રામની સેવા માટે તારો જન્મ થયો આ જગતમાં. મારી ભાવના હતી કે મારો દીકરો હું રામની સેવામાં સમર્પિત કરું, પણ આજ ધન્ય બની કે મારો દીકરો સામે ચાલીને કહેવા આવ્યો છે કે માં, હું રામની સેવા માટે વનમાં જાઉં. અને ત્યારે રામચરિત માનસમાં માતા સુમિત્રા બોલ્યા છે, ભગવાન, तात तुम्हारे मातु वैदेही, पिता राम सब भांति सनेही, अवध तहाँ जह राम निवासु, तहाँ दिवस जहाँ भानु प्रकाशु. लक्ष्मण, रामने बाप समझो, सीताने जननी समझो, तारी मां समझे. ભલે જન્મ દેનારા નથી, પણ તારા માતા પિતા સમજી બેટા એમની સેવા કરજે. એટલું જ નહીં, તારા માટે અયોધ્યા ન્યા છે જ્યાં રામ વિશ્રામ કરે છે. જ્યાં રામ હોય ત્યાં અયોધ્યા છે. અયોધ્યા છે ત્યાં રામ નથી, જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે. આવી સલાહ માં આપે, એને જગત દુનિયાને આ વ્યાસપીઠો ગાવા માટે તૈયાર થાય છે.